टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરી શકતા હોઈએ છે. તો આજે તારીખ થઈ રહી છે 10 માર્ચ 2026. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ વદ સાતમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે અનુરાધા. યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વિષ્ટિ. રાશિની વાત કરતાં આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે તેમના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરેલી આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 6:56 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:45 થશે. આજે અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12:27 પ્રારંભ કરી 1:14 સુધી છે. આજે વિજય મુહૂર્ત, જેનો શુભ સમય બપોરે 2:49 પ્રારંભ કરી 3:36 સુધી રહેશે. જ્યારે રાહુ કાલમ બપોરે 3:48 પ્રારંભ કરી સાંજે 5:18 સુધી રહેશે. તો સાથે આજે રવિ યોગ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષજી. તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ મેષ, કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજના દિવસે આપને આપની માતાનો સહયોગ મળી શકે. કંઈ પણ સમસ્યા હોય તમે તમારી માતાની સાથે શેર કરશો તો નિશ્ચિત કંઈ સમાધાન આવી શકે એમ છે. કોઈની ઉપર પણ આજે વધુ પડતો વિશ્વાસ ન કરવો એ તમારા માટે શુભ સાબિત થઈ શકે. લોકો મિત્ર બનીને દગો આપી શકે છે. સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. ઉતાવળમાં રોકાણ કરવાથી ધન, પૈસા અટવાશે, ધન તમારું ફસાઈ જશે. એટલે ઉતાવળ ન કરવી ઇન્વેસ્ટમેન્ટ માટે, એ ખાસ ધ્યાન રાખવું. વિવાદમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે એવા ગ્રહમાન છે. જો પ્રોપર્ટી બાબતનો કોઈ મિલકતને લગતા વાદ વિવાદ ચાલતા હશે તો નિશ્ચિત લાભ તમારા પક્ષે થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. એટલે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મધ્યમ સ્થિતિનો દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે કથ્થઈ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય: આજના દિવસે દેવી કવચનો પાઠ કરવો લાભપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ
ભાગ્યશાળી રહેવાનો છે. આપ આજે ભાગ્યશાળીતાનો અનુભવ કરશો. તમારી કોઈ પણ સમસ્યા હશે આજે એનો ઉકેલ આવી શકે એમ છે. કોઈ પણ પ્રકારના સમાધાન થઈ શકે છે. શૈક્ષણિક સ્પર્ધાઓમાં તમે સફળ થઈ શકો એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. નાણાકીય બાબતોમાં થોડીક સાવચેતી રાખવી, થોડી સાવધાની રાખવી આપના માટે હિતકર સાબિત થશે. પ્રેમી સાથે આજે મતભેદ થવાની શક્યતાઓ છે. કોઈ વાતને લઈને મનમુટાવ થાય, મતભેદ થાય એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. સાવચેત રહેવું હિતાવહ રહેશે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે તે ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે બજરંગબાણ સ્તોત્રનો પાઠ કલ્યાણકારી નીવડશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની આ રાશિ બને છે મિથુન, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમને કામનું દબાણ રહેશે, પણ સફળતા મળવાના યોગો છે. તમે જે કામ કરો છો એમાં ટાર્ગેટ પૂરું કરવાનું દબાણ રહી શકે છે, અને એ દબાણમાં કામ કરતા હોવા છતાં પણ તમે સફળતાને આજે અચીવ કરી શકો એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. જે કંઈ પણ કાર્ય આજે હાથ ધરશો એમાં નિશ્ચિત સફળતાના યોગો છે, પણ કામ નિષ્ઠાથી કરશો તો લાભ અવશ્ય મળશે. કોઈ પણ પ્રભાવિત થઈને નિર્ણય નહીં લેવો કોઈ વાતથી, કોઈના ઉપરથી, એટલે કોઈના પ્રભાવમાં આવીને કોઈ નિર્ણય ન લેવો એ આપના માટે હિતકર રહેશે. ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જે કંઈ પણ તમે નિર્ણય કરનારા હો એ કોઈના પ્રભાવમાં નિર્ણય ન કરવા હિતાવહ રહેશે. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય આજે બગડતા મુશ્કેલી થઈ શકે, થોડી સમસ્યાઓનો સામનો થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. તો જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, કોઈ મનમુટાવ ચાલી રહ્યો છે, તો આજે વિવાદ ઉકેલાશે, મનમુટાવ દૂર થશે. દાંપત્ય જીવન પુનઃ યથારૂપ સુખરૂપ આગળ વધે એ પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદરે દિન તમારા માટે મિશ્રિત ફળદાતા છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે લીંબુ પીળો રંગ શુભ અને મંગલકારી છે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે શ્રી હનુમાન મંદિરની અંદર બુંદીનો પ્રસાદ અવશ્ય ધરવો, કલ્યાણકારી નીવડશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રના ચોથા ક્રમની આ રાશિ બને છે કર્ક, કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે. કાર્યસ્થળ પર સાથીદારોનો તમને સહયોગ રહેશે. તો સાથે આજે ભાગીદારીના વ્યવસાયમાં તમે જોડાયેલા છો, કોઈ તમે વ્યવસાય કરો છો પાર્ટનરશિપમાં, તો નિશ્ચિત એમાં પણ આજે લાભના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે તમારી બુદ્ધિમત્તાથી તમે તમારા કરિયરમાં, તમારી નોકરીમાં સફળતાને હાંસિલ કરી શકશો, યોગ્ય પદને પ્રાપ્ત કરી શકશો. નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ થઈ શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદરે જો વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ સ્થિતિનો છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજ આપના માટે બદામી દ્રષ્ટિગોચર છે. કોઈ પણ રીતે બદામી રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે આપે તમારા માતાની સેવા કરવી, એમના આશીર્વાદ લેવા. ઘરની વડીલ સ્ત્રીઓના આશીર્વાદ તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રના પંચમ એટલે પાંચમા ક્રમાંકની રાશિ બને છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે વ્યવસાયમાં નફો અને માન મળી રહેશે એવા ગ્રહમાન છે. એટલે બિઝનેસની દ્રષ્ટિએ દિન શુભ છે, મંગલકારી છે, લાભ કરતા છે. પણ આજે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો એવી પણ ગ્રહ સ્થિતિ છે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવો છે, કોઈ નવું કાર્યની શરૂઆત કરવી છે, લાભ કરતા સમય રહેવાનો છે. આજે ભાગ્યનો સંપૂર્ણ સહયોગ રહેશે. કોઈ પણ કામ કરો ભાગ્ય તમારા સાથે રહે એ પ્રકારના ગ્રહમાન છે. પરિવારના સભ્યો સાથે સમય પસાર થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. આજના દિવસે નવા ઘરના યોગ બની રહ્યા છે.
તમે પ્રયત્નરત છો તો નિશ્ચિત સારા નવા મકાનના યોગો દ્રષ્ટિગોચર છે. લાભ કરતા સમયગાળો રહેશે. વાત કરેલી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રભાવ તમારા ઉપર વધારે શુભ રહેશે. આજે ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે ઘરની દહેલીજની પૂજા કરવી એટલે ઘરના ઉંબરાની પૂજા અવશ્ય કરવી કલ્યાણકારી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારી જવાબદારીઓ તમે સારી રીતે નિષ્ઠા સાથે નિભાવી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો આજે તમારી સર્જનાત્મક ક્ષમતા વધશે. તમારી આજે ક્રિએટિવિટી વધે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. દરેક પરિસ્થિતિને તમે આજે કુશળતાપૂર્વક સંભાળી શકો એ પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. આજે તમારું કૌશલ તમારા માટે લાભ કરતા નીવડશે. લાંબા સમયથી તમારું કોઈ કામ અટકી રહેલું છે, કોઈ કામ અધૂરું રહી ગયું છે તો નિશ્ચિત આજે કામ તમે હાથ ધરશો તો પૂર્ણ થઈ શકે. તમારા માટે આજનો દિવસ લાભ કરતા સાબિત થતો જોવા મળી રહ્યો છે. બીજી વાત કે આજે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ લેવાથી નુકસાન થાય એવા ગ્રહમાન છે તો ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ જોખમ ન લેવું એ ખાસ ધ્યાન રાખવું એ આપના માટે હિતાવહ રહેશે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જે બની રહ્યો છે એ મધ્યમ સ્થિતિનો બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરેલી ઉપાયોની તો કન્યા રાશિના જાતકો માટે આજે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે સફેદ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે શુભ અને મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપે કન્યાઓનું પૂજન કરવું લાભ કરતા સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. મહામંત્ર વિશે પણ વાત કરવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રના 7મા ક્રમાંકની રાશિ બને છે તુલા કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે નાણાકીય બાબતોમાં તમારી યોજનાઓ સારી બની શકે, તમે સારું આયોજન કરી શકો એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે, જેથી સફળતાના યોગો બનશે. જૂના વ્યવહારોનું આજે સમાધાન થઈ શકે. કોઈ જૂના વ્યવહારો બાકી છે, અટકેલું છે તો આજે એ બાબતોનું સમાધાન થાય એવી પણ ગ્રહ સ્થિતિ બનતી જોવા મળી રહી છે. આજે તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળી શકે. તમે જે કામ કરો છો એ તમારી કામ પ્રત્યેની નિષ્ઠા જોઈ, તમારા કામની સ્થિતિને જોઈને તમારા ઉપરી અધિકારીઓ છે, તમારા જે બોસ છે એ તમારી પ્રશંસા કરશે અને એ તમારા માટે એક આગળ પ્રગતિ માટેનો પંથ બનતો ખુલતો જોવા મળશે. તમારા કોઈ મિત્ર માટે તમે આજે ભેટ સોગાદ ખરીદી શકો એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. તો નોકરી મેળવવાના પ્રયાસમાં તમને સારા અવસર મળી શકે, સારી તકો મળી શકે એવા પણ ગ્રહમાન છે. તો આજે રોજગાર પ્રાપ્તિના યોગો બની રહ્યા છે. તમે બેરોજગાર છો તો નિશ્ચિત આજે રોજગાર પ્રાપ્તિના અવસરો તમને પ્રદત્ત થઈ રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભ કરતા દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. હવે વાત કરીશું ઉપાયોની. આજે શું ઉપાય કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થાય, કયો રંગ તમારા માટે શુભ રહેશે તો આજે તુલા રાશિના જાતકો માટે ભગવો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજના દિવસે આપે કુળદેવીની આરાધના કરવી જોઈએ. તમારા કુળદેવીની આરાધના તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે. એના માટે લાલ પુષ્પ અવશ્ય અર્પણ કરવા શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ.
રાશિચક્રના 8મા ક્રમાંકની રાશિ બને છે વૃશ્ચિક, કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે અધિકારીઓનો સહયોગ મળશે. તમે જ્યાં કામ કરો છો એ જગ્યાએ તમારા અધિકારીઓ તમારા માટે સહયોગ કરતા રહેશે, જેથી તમારે ત્યાં કામ કરવું સહજ અને સુલભ સાબિત થશે. કોઈ સમસ્યાઓ ચાલી રહી છે, એ સમસ્યાનો નિવેડો નથી આવતો, તો આજે નિવેડો આવી શકે, એનું નિરાકરણ થઈ શકે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે કોઈ સંબંધી તરફથી કોઈ શુભ માંગલિક સમાચાર મળી શકે, જે આપણા માટે આનંદની સ્થિતિ વધારનાર સાબિત થઈ શકે છે. તો વાત કરીએ શિક્ષણ સંબંધી ક્ષેત્રની, તો ત્યાં પણ કોઈ પ્રકારની સમસ્યા છે. બાળકોના શિક્ષણ નિમિત્તે કે શિક્ષણ સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓનું આજે સમાધાન થતું જોવા મળી શકે. શિક્ષણની સમસ્યાઓનું નિવારણ થઈ શકે. સામાજિક ક્ષેત્રે આજે કામ કરતા હશો તો નિશ્ચિત તમને આર્થિક લાભના યોગો બની શકે છે. તમને સમાજ સેવા માટે અર્થ લાભ આજે તમે પ્રાપ્ત કરી શકો એવી ગ્રહ સ્થિતિ આજે પ્રબળ બનતી જોવા મળી રહી છે. એટલે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, એ રાણી રંગ છે. કોઈ પણ રીતે આપે આ રંગનો પ્રયોગ કરવો જોઈએ, જે આપના માટે કલ્યાણદાયક, શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરેલી ઉપાયની, તો આજના દિવસે વૃશ્ચિક રાશિના જાતકોએ જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ કરવી, અન્નદાનની સેવા કરવી, ખાસ કરીને રૂગ્ણાલયોમાં જે દવાખાનાઓમાં ગરીબ દર્દીઓ છે એમની મદદ કરવું, ભોજનવાદીની વ્યવસ્થા કરવી શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો તમને અવસર મળી શકે, લાભ મળી શકે છે. સાસરિયાઓ તરફથી માન સન્માન મળવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. અર્થાત તમારા સાસરી પક્ષથી તમને માન મળી શકે, તમારું સન્માન થઈ શકે એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર છે. કોઈ નવા કામમાં તમારી રુચિ વધે, નવું કામ કરવા જઈ રહ્યા છો તો એ કામ પ્રત્યે તમારું મન લાલાયિત થાય, એમાં તમારું શ્રદ્ધા વધે, તમારી રુચિ અભિગમ વધતો જોવા મળી શકે, જે લાભ કરતા સાબિત થશે. તો સાથે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન પણ મળશે, જે તમને ફાયદો કરાવશે. જે વ્યક્તિને અનુભવ છે એ ક્ષેત્રનો, એનું માર્ગદર્શન તમારા માટે લાભ કરતા ફાયદાકારક સાબિત થશે. તો સાથે જીવનસાથી સાથે આજે ખરીદી કરવા તમે જઈ શકો એવા પણ ગ્રહમાન છે. એટલે દાંપત્ય જીવન માટે સમય ફાળવવો તમારા માટે શુભતાથી યુક્ત સાબિત થશે. એકંદરે જો વાત કરી લઈએ તો ધનરાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગોળ દ્વારા ભગવાન ગણેશની આરાધના કરવી. ગણપતિની પૂજામાં નિશ્ચિત થોડું ગોળ અને ઘીનું નૈવેદ્ય ધરવું તમારા માટે શુભ મંગલપ્રદ સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રના 10મા ક્રમાંકની રાશિ બને છે મકર, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભતાથી યુક્ત છે, મંગલકારી બની રહ્યો છે. તો જીવનસાથી સાથેનો તમારો જે પ્રેમ ભાવ છે આજે અકબંધ રહેશે. તમારી બંનેની વચ્ચે સહજતા, સુમેળ સધાયેલો રહેશે. સાસરિયાઓ સાથે સંબંધોમાં કોઈ વાતને લઈને તણાવ આવવાની સ્થિતિ વધી શકે છે. તણાવ હશે તો એ તણાવ વધવાની સંભાવનાઓ પણ આજે જોવા મળી રહી છે. તો વાણીને થોડી સંતુલિત રાખવી, થોડીક મર્યાદિત રાખવી એ આપના માટે શુભ મંગલકારી હિતાવ સાબિત થઈ શકે. લગ્નની ચર્ચા દરમિયાન આજે ઘરની અંદર લગ્નની ચર્ચાઓ ચાલી રહી, એમાં લગ્ન નક્કી થવાની પણ સ્થિતિ બની શકે. જો વયસ્ક છો તો નિશ્ચિત અમારા માટે સારું માંગવું આવી શકે અને ચર્ચામાં લગ્ન પ્રસ્તાવ સ્વીકાર થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો આજે નોકરી અને કાર્યક્ષેત્રમાં
તમે પોતાનો બિઝનેસ છે કે જોબ કરી રહ્યા છો, નિશ્ચિત આજે તમારી પ્રગતિ બની શકે. પોતાનો વ્યવસાય છે, આર્થિક લાભના યોગો કે નવી ડીલ ફાઇનલ કરી શકો અને નોકરિયાતોને પદ પ્રમોશન કે ઇન્સેન્ટિવ મળવાની સ્થિતિ આજે બની શકે એવા ગ્રહમાન જાગૃત થઈ રહ્યા છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે મંગલપ્રદ આજનો દિન બની રહ્યો છે. જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રોયલ બ્લુ. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે મંગલપ્રદ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજે ઘરની નજીકમાં કોઈ પણ દેવાલયમાં અથવા તો હનુમાનજીના દેવાલયમાં, કોઈ પણ દેવાલયમાં હનુમાનજીનું મંદિર હોય કે મૂર્તિ હોય ત્યાં ચપટી સિંદૂર અવશ્ય અર્પણ કરવું અને તે સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો આપના માટે શુભ, સુખદ, મંગલકારી સાબિત થઈ શકે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના એકાદશ કહેતા 11માં ક્રમની રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસભર આજે વ્યવસાયમાં લાભના અવસરો મળતા જશે. આજે દિવસ તમારા માટે લાભ કરતા છે. આખો દિવસ લાભના અવસરો, તકો મળતી રહેશે. લોન લેવાનો પ્રયાસ જો કરી રહ્યા છો કોઈ જગ્યાએથી તો એમાં પણ તમને સફળતા મળી શકે, તમને ઋણ ગ્રહણ થઈ શકે છે. આજે તમારા દુશ્મનોથી તમારે થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. શત્રુઓથી જેટલા સાવચેત રહેશો એટલો તમારા માટે દિન અનુકૂળ કે મંગલકારી સાબિત થઈ શકે. આજે ધાર્મિક કાર્ય માટે દિવસ અનુકૂળ રહેવાનો છે. કોઈ ધાર્મિક પૂજા, કોઈ અનુષ્ઠાન, કોઈ વાંચન કરવું છે તો દિવસ તમારા માટે આજે અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરીએ સ્વાસ્થ્યની બાબતે તો થોડીક સંભાળ રાખવાની જરૂર છે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ તમારા માટે થોડોક સામાન્ય છે. તો આજે પોતાના આરોગ્ય બાબતે બેદરકારી રાખવાનું છોડી અને ધ્યાન રાખવું જરૂરી છે. આરોગ્યની તકેદારી રાખવી લાભકર્તા નીવડશે. ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આછો લાઇટ યલો પીળો રંગ રહેશે. ઉપાય આજના દિવસે ભગવતી અંબાની આરાધના કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે દેખાડો કરવાનું ટાળવું જોઈએ. જે વાસ્તવિકતા છે એમાં જીવવું તમારા માટે શુભ સાબિત થશે. અતિશયોક્તિપૂર્ણ કંઈ પણ કહેવાનું ટાળવું એ આપના માટે હિતાવહ રહેશે, અન્યથા તમે મોટી બાબતમાં ફસાઈ શકો છો. શિક્ષણના ક્ષેત્રમાં કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે. તો આપને આપના ક્ષેત્રમાં સફળતાના યોગો બનશે. જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમની બીમારીમાં વૃદ્ધિના યોગો છે. તકેદારીપૂર્વક સમયસર દવા વગેરે ગ્રહણ કરવું તમારા માટે હિતાવહ સાબિત થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. તો સાથે કોઈને ઉધાર આપેલા પૈસા હશે, ઘણા સમયથી પરત નહીં મળતા હોય તો આજે પરત આવી શકે એવા પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે એકંદરે મીન રાશિના જાતકો માટે મંગલકારી દિન બની રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે તુલસીની સેવા અવશ્ય કરવી, તુલસીજીને જળ અર્પણ કરવું લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 5 બની રહ્યા છે. એટલે સૂર્ય બુધનો આ યોગ છે. આજે બુદ્ધિ ચાતુર્ય દ્વારા તમે સહજતાથી સફળતાને પ્રાપ્ત કરી શકો. આજનો દિવસ તમામ ક્ષેત્રોમાં લાભ કરતા, વ્યાપાર વ્યવસાયમાં ખાસ લાભ કરતા સાબિત થશે. વાણીમાં જેટલી મધુરતા એટલો દિવસ તમારા માટે અનુકૂળ બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. જો તમારી કુંડલીમાં મંગળ દોષ બનેલો છે અને વિવાહના ક્ષેત્રમાં બાધા થતી હોય, કુંડલીના પહેલા, ચોથા, 7મા, 8મા કે 12મા સ્થાનમાં મંગળ કોઈ પણ રાશિમાં છે તો માંગલિક દોષ બને છે.
આ મંગળ દોષ જ્યારે બની રહ્યો હોય, એની સાથે કોઈ પાપ ગ્રહ જોડાયેલો હોય કે કર્ક રાશિમાં મંગળ બેઠો હોય તો એના પરિણામ વધારે વિપરીત થતા હોય છે. એના કારણે વિવાહમાં ઘણો વિલંબ આવતો જોવા મળી શકે. આ સાથે વૈવાહિક જીવનની અંદર ઘણી ઉપાધિઓ પણ જોવા મળતી હોય છે. તો આ મંગળ દોષ નિવૃત્ત થાય અને શીઘ્ર વિવાહ પ્રાપ્તિ માટે વિશિષ્ટ ઉપાય શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. એ કરવાથી લાભની સ્થિતિ બને. જો કુંડલીમાં મંગળ ખરાબ હોય, નીચનો હોય તો દારિદ્રતા પણ આવતી હોય છે. તો જો જીવનમાં દારિદ્રતા હોય તો ઋણ નાશન મંગલ સ્તોત્રનો પાઠ કરવો પ્રતિ મંગળવારે તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. વિવાહમાં જો બાધા ઉત્પન્ન થતી હોય મંગળના કારણે તો પ્રતિ મંગળવારે મંગલા ગૌરી દેવીના સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. અને આ પૂજા મંત્ર પાઠ કરતી વખતે લાલ આસન અને લાલ કલરના વસ્ત્ર ધારણ કરવા શુભ સાબિત થતા હોય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે. તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ મંગલકારી સાબિત થશે. નોંધી રાખીશું આજનો આ વિશેષ મહામંત્ર. ઓમ નમસ્તે વિશ્વકર્માય ત્વમેવ કર્તૃતા સદા શિલ્પમ વિધાય સર્વત્ર ત્વમ વિશ્વેશો નમો નમઃ. વિશ્વકર્મા ભગવાનનો આ મંત્ર આજના દિવસે જાપ કરવો. 21 વખત ઓછામાં ઓછો આ મંત્ર બોલીને કાર્યની શરૂઆત કરો. નિશ્ચિત આપના તમામ કાર્યમાં સફળતાના યોગો બનતા જોવા મળશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.